નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આસો નવરાત્રિના છેલ્લા દિવસે માતાજીની આટલી વસ્તુઓનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે જેનાથી આવનારું આખું વર્ષ માતાજીની અસીમ કૃપા તમારી ઉપર તેમજ તમારા આખા ઘર પરિવાર ઉપર બની રહે. તો જો મિત્રો તમે પણ આ વસ્તુનું ધ્યાન નથી રાખી શકતા તો આવનારું આખું વર્ષ તમારે ગરીબી, દરિદ્રતા અને ગંભીર બીમારી જેવી ઘણી બધી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડી શકે છે મિત્રો. કે જેમાં કેટલીક બાબતો એવી છે કે જે 99% લોકો નથી જાણતા અને એવી ભૂલ કરી બેસે છે કે જેનાથી માતાજીની કૃપા તેને પ્રાપ્ત નથી થઈ શકતી મિત્રો. તેની સાથે જ મિત્રો આપણે આ વિડીયોમાં ઘણી મહત્વની માહિતી વિશે વાત કરીશું કે જે વસ્તુનું તમારે નવરાત્રિ પછી ધ્યાન રાખવાનું છે. એટલે કે મિત્રો, નવરાત્રિ પછી માતાજીના ગરબાનું શું કરવું જોઈએ અને જે આપણે અખંડ દીવો એમાં રાખેલો છે એનું શું કરવું જોઈએ, તેમજ મિત્રો આપણે જે કળશ સ્થાપના કરી હોય અને જે જુવાર ઉગાડ્યા હોય તેનું આપણે શું કરવું જોઈએ, એ બધી જ જાણકારી આપણે આજના આ વિડીયોમાં જાણીશું મિત્રો. તો મિત્રો આજનો વિડીયો તમારે અવશ્ય જોવો જ જોઈએ, કારણ કે મિત્રો આ નવરાત્રિના દિવસોમાં ગરબો તો બધા જ લોકોએ ઘરે મૂકેલો હશે અને તેમાં અખંડ દીવો પણ બધાએ પ્રગટાવ્યો હશે મિત્રો. તો આથી મિત્રો નવરાત્રિના છેલ્લા દિવસોમાં ગરબાના નિયમો પણ જાણવા બહુ જરૂરી હોય છે મિત્રો. જો તમે આ નિયમોને સરખી રીતે જાણી લેશો અને ગરબાનું શું કરવું એ અખંડ દીવાનું શું કરવું કે તમે નિયમો અનુસાર તેની વિધિ કરશો તો માતાજી આખું વર્ષ તમને ખુશ રાખશે. તો મિત્રો, નવરાત્રિ પછી આપણે માતાજીના ગરબાનું વિસર્જન કઈ રીતે કરવું એ વિશે આપણે આજના આ વિડીયોમાં જાણીએ. મિત્રો, તમને બધાને પ્રશ્ન એવો થયો હશે કે ગરબાની ઉત્પન્નતા વિધિ ક્યારે કરવી, કેવી રીતે કરવી અને શું કરવું અને શું ન કરવું, તથા ગરબાનું વિસર્જન કરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું અને કયા સમયે ગરબો પધરાવવો જોઈએ. તો આ બધા જ પ્રશ્નોનું સમાધાન તમને આ વિડીયોમાં મળી જશે મિત્રો. તો મિત્રો, નવરાત્રિના પહેલા દિવસે આપણે કળશ ગરબા અને ઘટ સ્થાપના કરી હોય છે. તો મિત્રો 9 દિવસ પૂરા થાય એટલે 10મા દિવસે પૂજાની ઉત્થાપન વિધિ કરવાની હોય છે. તો એ વિશે જાણીએ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો. તો મિત્રો, હવે આપણે જાણીએ કે ગરબાનું વિસર્જન કઈ રીતે કરવું. તો મિત્રો, ગરબાનું વિસર્જન કરતા પહેલા ગરબામાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યાર પછી માતાજીની આરતી અને સ્તુતિ ગાવી જોઈએ અને ત્યાર પછી માતાજીને પ્રાર્થના કરવાની કે હે કુળદેવી માં, મેં તારી નવરાત્રિમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી છે. જો આ દિવસોમાં મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો માં, અને મને તમારા સંતાન ગણીને અમને બધાને માફ કરી દેજો અને તમે મારા ઘરમાં તમારો વાસ રાખજો. તો મિત્રો, ત્યાર પછી એક ઢોળી ઉપર આપણે ગરબો રાખીને તેને આપણે મંદિરે પધરાવવાનો હોય છે અને ફક્ત મિત્રો ગરબો જ નહીં, તેની સાથે આપણી ક્ષમતા અનુસાર કોઈ પણ મીઠાઈ પણ આપણે ગરબાની સાથે રાખવી જોઈએ. પછી તે બરફી હોય, પેડા હોય, મોહનથાળ હોય કે સાકર હોય કે જલેબી હોય, કોઈ પણ વસ્તુ આપણે આપી શકીએ છીએ. અને જો આપણા ઘરની આસપાસ કોઈ નદી કે સરોવર હોય તો તમે ત્યાં પણ ગરબાનું વિસર્જન કરી શકો છો, અથવા તમારી આસપાસ મંદિર હોય તો ત્યાં ગમે તે ગરબો પધરાવી શકો છો. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે ગરબો ક્યારે પધરાવવાનો રહેશે મિત્રો. તો મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે ગરબો
નોમના દિવસે પધરાવતા હોય છે. તો મિત્રો, નોમના સાચા ચોઘડિયામાં તમે ગરબો પધરાવી શકો છો. મિત્રો, નવરાત્રિના 9 દિવસ જો આપણે મા કુળદેવીની સાચી શ્રદ્ધાથી પૂજા આરાધના કરીએ છીએ તો તે આપણને ગરીબીમાંથી બહાર લાવી શકે છે મિત્રો. અને જ્યારે મિત્રો નવરાત્રિના છેલ્લા દિવસોમાં સાચી વિધિનું જો આપણે પાલન કરીએ છીએ તો આપણો બેડો પાર થઈ જાય છે મિત્રો. તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિના દિવસોમાં આપણે માતાજીને ઘઉંના જુવાર ચડાવીએ છીએ. તો જો મિત્રો એ જુવાર છે એ લીલા હોય તો માતાજી છે એ આપણાથી બહુ પ્રસન્ન છે એવું માનવામાં આવે છે. અને બધા દેવી દેવતા આપણને આશીર્વાદ આપે છે. મિત્રો, લીલા જુવારમાં માતાજી છે એ 9 દિવસ તેનો વાસ એમાં રહે છે. અને મિત્રો, જે લોકોના ઘરમાં જવારા જે હોય છે એ લીલા નથી તો એ વસ્તુને સાબિત કરે છે કે એ ઘરમાં ગરીબી આવવાની છે. કારણ કે તમે પૂજા પાઠમાં કોઈ એવી ભૂલ કરી છે કે જેના કારણે એ જવેરા લીલા નહીં થયા. મિત્રો, તમને જણાવી દઈએ કે આપણે માટીમાં ઘઉં નાખીએ છીએ તો તે વગર પાણીએ ઉગી તો જાય છે અને તે લીલા પણ થઈ જાય છે. પણ મિત્રો, જ્યારે આપણે કળશ સ્થાપના કરીએ છીએ અને જવારા ઉગાડીએ છીએ તો જો એ જવારા લીલા ન થાય તો આ બહુ વિચારવા જેવી વાત છે મિત્રો. મિત્રો, આ વસ્તુ એ સાબિત કરે છે કે સાક્ષાત માતાજી છે એ આપણાથી રિસાઈ ગયેલા છે. અને મિત્રો, તે તમારી ઉપર ક્રોધિત છે. પણ મિત્રો, માતાજી છે એ એના સંતાનોને તરત જ માફ કરી દે છે. આથી તમે માતાજી પાસે માફી માગી લેજો. મિત્રો, જો જવારા લીલા ન હોય અને તે ધીરે ધીરે લીલા થતા હોય તો એનો મતલબ એમ છે કે આપણા કર્મ પણ ધીરે ધીરે પ્રગતિ થવાનું શરૂ થશે. અને જો વધારે જવારા લીલા થઈ જાય તો આપણા કર્મ ધનની વર્ષા થશે અને આપણો ધંધો પણ સારો ચાલવા લાગશે. તેની સાથે જ મિત્રો, જો નવરાત્રિના વ્રતમાં તમે જવારા ઉગાડો છો તો જ્યારે એ લીલા થઈ જાય છે તો એમાં 1 રૂપિયાનો સિક્કો જરૂર નાખી દેજો. મિત્રો, જુવારામાં સિક્કો નાખવાથી મા કુળદેવી છે એ બહુ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ધનનું આગમન થવાનું શરૂ થઈ જાય છે મિત્રો. મિત્રો, નવરાત્રિ પૂરી થયા પછી આપણે આ જુવારાનું શું કરવું જોઈએ એના વિશે હવે આપણે જાણીએ મિત્રો. તો ધ્યાનથી સાંભળજો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, પહેલી વાત તો એ છે કે તમે એ જવારામાં જે 1 રૂપિયાનો સિક્કો નાખ્યો છે એને તમે નવરાત્રિના અંતમાં પોતાની પૈસા મૂકવાની તિજોરીમાં એ રૂપિયાનો સિક્કો મૂકી દેજો. આનાથી તમારા ઘરની પ્રગતિ તો થશે, સાથે જ ધન સંપત્તિમાં પણ વધારો થશે. અને મિત્રો, નવરાત્રિ જ્યારે પૂરી થાય ત્યારે આ જવારામાંથી થોડાક લીલા જવારા લઈને પ્રસાદીના રૂપમાં આપણે બધાને ખવડાવવા જોઈએ. લીલા જવારાના પાન ખાવા એ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો. આ પ્રસાદને જે લોકો પણ ગ્રહણ કરે છે એ ક્યારેય બીમાર પડી શકતા નહીં મિત્રો. તેમજ એવું માનવામાં આવે છે કે જો જવારાનો રંગ ટોચ પર અડધો લીલો અને તળિયે અડધો પીળો હોય તો તેનો અર્થ એ છે કે આગામી વર્ષ અડધો સમય માટે મુશ્કેલી હોઈ શકે છે મિત્રો. પરંતુ પછીથી સંયોગ સામાન્ય થઈ જશે. જ્યારે જવારાનો રંગ ટોચ પર પીળો અને અડધા ભાગમાં નીચે રહેશે તો તે વર્ષની શુભ શરૂઆત અને પછીના સમયગાળામાં પડકારોના આગમનનો સંકેત આપી શકે છે મિત્રો. અને જો જવારા સફેદ કે લીલા તથા હોય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ સાથે તમારી પૂજા સફળ માનવામાં આવે છે. અને તે જ સમયે જો જવારા સૂકા અને પીળા થઈ જવા લાગે
તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે વિધિ પ્રમાણે દેવી ભગવાનની પૂજા કરવી જોઈએ મિત્રો. પછી નવરાત્રિના સમાપન થયા પછી માટીના વાસણમાંથી જવારા બહાર કાઢો અને આ જવારામાંથી થોડાક ભાગ ઘરના મંદિરમાં રાખો અને અમુક જવારાનો ભાગ ઘરની તિજોરીમાં રાખી શકાય છે. ઘરમાં દરેક વ્યક્તિ પોતાના સ્પર્શમાં 1-2 જવારા રાખી શકે છે અને જ્યારે નવરાત્રિ પૂરી થાય ત્યારે મિત્રો આ જવારાને જો તમે વહેતા પાણીમાં એટલે કે નદીમાં તમે વહાવી દોશો તો તમારું વ્રત છે એ સંપૂર્ણ સફળ થઈ જાય છે મિત્રો. અને તમને માતાજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ મિત્રો હવે આપણે નવરાત્રિમાં રાખેલા અખંડ દીવા વિશે હવે જાણી લઈએ. તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મિત્રો આપણે જે નવરાત્રિમાં ગરબામાં અખંડ દીવો કરેલો છે એને તમે મામૂલી ન સમજતા. આ માતાજીનો અખંડ દીવો છે એ બુઝાઈ ગયા પછી પણ જાગૃત અવસ્થામાં હોય છે. અખંડ દીવામાં સાક્ષાત મા દુર્ગાનો વાસ હોય છે. એ ચૈતન્ય અવસ્થામાં હોય છે, આથી તે જાગૃત હોય છે. તો મિત્રો જ્યારે નવરાત્રિ પૂર્ણ થાય ત્યારે આ અખંડ દીવામાં જે તેલ વધેલું હોય છે એ તેલનું તમે નાના બાળકોને માલિશ કરવામાં વાપરશો તો મિત્રો તમારી બધી જ બીમારી છે એ દૂર થઈ જશે અને તમારી ઉપર સકારાત્મકતાનો સંચાર થશે. તેની સાથે જ મિત્રો જે અખંડ દીવો જે હોય છે એને તમે પોતાના કાંડામાં બાંધી દેજો. મિત્રો આ વસ્તુ છે એ બધા જ લોકો પોતાના કાંડામાં બાંધી શકે છે. આ ઉપાય કરવાથી મિત્રો તમને ધનવાન બનવાથી કોઈ રોકી શકતું નથી. કારણ કે આ વસ્તુમાં સાક્ષાત મા કુળદેવીનો વાસ હોય છે. આથી તે આપણને શક્તિ પ્રદાન કરે છે. સાથે જ મિત્રો આપણને ધન કમાવાના ઘણા બધા રસ્તા બતાવે છે. આથી આપણા ઘરમાં ક્યારેય કોઈ નકારાત્મક ઉર્જા આવી શકતી નથી મિત્રો અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. તેની સાથે જ મિત્રો આપણે જ્યારે નવરાત્રિમાં કળશ સ્થાપના કરીએ છીએ તો એની નીચે આપણે ચોખા જરૂર રાખીએ છીએ અને એ કળશની ઉપર આપણે એક નાળિયેર પણ રાખીએ છીએ. તો મિત્રો આપણે આ 2 વસ્તુનું શું કરવું જોઈએ? તો આવો આપણે હવે આગળ વિડીયોમાં જાણીએ મિત્રો. સૌથી પ્રથમ કળશ અને ઉપર જે નાળિયેર હોય છે એને તમે કન્યા પૂજનના સમયમાં એ શ્રીફળ વધેરીને કન્યાઓને એ શ્રીફળ ખવડાવી દેવું જોઈએ. અને જો તમે ઈચ્છો તો એ આખું નાળિયેર છે એ તમે નદીમાં પણ વધરાવી શકો છો. અને મિત્રો કળશની નીચે જે ચોખા મૂકવામાં આવે છે એ ચોખાને તમે હળદરમાં પીળા કરીને લાલ કપડામાં બાંધીને એક પોટલી બાંધીને તમે પોતાની તિજોરીમાં અથવા પોતાના પાકીટમાં રાખી શકો છો મિત્રો આનાથી તમે ધનવાન બની શકો છો અને લક્ષ્મી માની કૃપા તમને પ્રાપ્ત થાય છે. અને મિત્રો બીજા જે ચોખા વધે છે એને તમે પક્ષીઓને નાખી શકો છો અને અથવા તો નદીમાં પધરાવી શકો છો. મિત્રો આવું કરવાથી નવરાત્રિનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે. અને મિત્રો આ ભૂલથી પણ ના કરતા. જો મિત્રો નવરાત્રિના છેલ્લા દિવસોમાં તમે નદીમાં કોઈ પણ જાતનો કચરો તેમજ બાકસ વગેરે જેવી વસ્તુઓ જેવી કે ફૂલ કે વાસી વસ્તુઓ નદીમાં ક્યારેય ન પધરાવતા. મિત્રો આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે. જો આપણે નદીમાં કચરો નાખીએ છીએ તો માતાજી આપણાથી પ્રસન્ન થતા નથી. આથી આપણે નરકમાં જવાનો વારો આવે છે મિત્રો અને આપણા ઘરમાં પણ ગરીબીનો વાસ થઈ જાય છે. આટલા માટે મિત્રો આવું ઘોર પાપ ક્યારેય ન કરતા. મિત્રો નવરાત્રિના દિવસોમાં જો તમે માતાજીની મૂર્તિ મૂકી હોય અથવા તો જો તમને નવરાત્રિમાં માતાજીની ચૂંદડી કોઈ પણ દ્વાર ભેટમાં મળેલી હોય તો મિત્રો એ ચૂંદડીને બહુ શુભ માનવામાં આવે છે મિત્રો. આનાથી મિત્રો તમારું વૈવાહિક જીવન છે એ સફળ થઈ જાય છે. આથી મા કુળ દેવીની ચૂંદડીને તમે સાચવીને રાખજો. મિત્રો આ ચૂંદડીને તમે કરવા ચોથ તેમજ
વડસાત્રીના વ્રતના દિવસે તમે અવશ્ય પહેરી શકો છો. આ ચૂંદડીમાં મા કુળદેવીના આશીર્વાદ હોય છે કે જે તમને પ્રાપ્ત થાય છે. આથી આ માતાજીની ચૂંદડીને સાચવીને રાખવી જોઈએ મિત્રો. કારણ કે મિત્રો આ માતાજીની ચૂંદડી છે એ જાગૃત અવસ્થામાં હોય છે. આથી આપણે તેને મામૂલી ન સમજવી જોઈએ મિત્રો. મિત્રો નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન હોય છે એ બહુ જ મહત્વનું અને પવિત્ર હોય છે. મિત્રો કન્યા જે છે એ ફૂલની જેમ કોમળ હોય છે. કન્યા છે એ બહુ પૂજનીય અને શ્રેષ્ઠ છે. મિત્રો કન્યાના રૂપમાં સ્વયં દેવી જગદંબા તેમજ સમસ્ત બ્રહ્માંડ તેના શરીરના કણ-કણમાં વાસ કરે છે. મિત્રો ઘણા ઓછા લોકો એવું જાણે છે કે કોટી દેવતાઓનો કન્યાઓના મસ્તકમાં વાસ હોય છે. મિત્રો કન્યા ભલે નાની હોય કે મોટી હોય એ સવેદ પૂજનીય માનવામાં આવે છે અને એને માતાજીની સામાન માનવામાં આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપવાસનાથી માતાજી જેટલા પ્રસન્ન નથી થતા એટલા આ કન્યા પૂજનથી પ્રસન્ન થાય છે. મિત્રો નવરાત્રિના દિવસોમાં નાની નાની કન્યાને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે તેમજ તેને પ્રસન્ન કરવામાં આવે છે અને આશીર્વાદ માંગવામાં આવે છે. કન્યાઓને પ્રસન્ન કરવા માટે ભેટ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. તેમજ મિત્રો એવું માનવામાં આવે છે જો કન્યાઓને કાંઈક ભેટ આપવામાં આવે અને તે એને ખુશીથી સ્વીકાર કરી લે તો એનો મતલબ એમ છે કે માતાજી છે એટલે કે મા કુળદેવી એ ભેટ સ્વીકારી લીધી છે. કે જે કન્યા પ્રસન્ન થાય છે તો એને સમજી લેવું જોઈએ કે મા કુળદેવીનો આશીર્વાદ તેને મળી ગયો છે. મિત્રો કન્યા પૂજન છે એ કોઈ મામૂલી પૂજન નથી. સમસ્ત બ્રહ્માંડમાં જે પૂજા થાય છે એનાથી વિશેષ કન્યા પૂજનને માનવામાં આવે છે. મિત્રો 10 વાર ગંગા સ્નાન કરવાથી તેમજ યજ્ઞ કરાવવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ પુણ્ય ખાલી એકવાર કન્યા પૂજન કરાવવાથી પ્રાપ્ત થઈ શકે છે મિત્રો. આથી મિત્રો કન્યા પૂજનને બહુ પવિત્ર માનવામાં આવે છે. આથી જ મિત્રો એવું કહેવામાં આવે છે કે આપણે કન્યાઓની રક્ષા કરવી જોઈએ. મિત્રો નવરાત્રિમાં 2 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કન્યાઓનું પૂજન કરવું જોઈએ. મિત્રો 8મા નોરતે તેમજ 9મા નોરતે કન્યાઓને ભોજન કરાવવું જોઈએ તેમજ ભેટ આપવી જોઈએ. એ વસ્તુ બહુ જ પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો મિત્રો આવો મોકો ક્યારેય હાથેથી જવા ન દેવો જોઈએ. એ દિવસે જેટલું વધારે થઈ શકે એટલું કન્યાઓને દાન કરી શકો છો. તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમારા ઘરે કન્યા પૂજન કરવામાં આવે તો તે બધી કન્યાના પગને દૂધથી ધોવા જોઈએ. મિત્રો ખાસ કરીને આદમીઓએ કન્યાના પગ અવશ્ય ધોવા જોઈએ. આનાથી મા કુળદેવી પ્રસન્ન થાય છે. આ વસ્તુ કર્યા પછી મિત્રો કન્યાઓને આસન પાથરીને બેસાડવી જોઈએ. પછી એની ઉપર ચોખા પધરાવવા જોઈએ અને તેને કંકુથી ચાંદલો કરવો જોઈએ અને ફૂલ પણ માથે પધરાવવા જોઈએ. પછી એને ભોજન ગ્રહણ કરાવવું જોઈએ. પણ મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું કે કન્યાઓની થાળીમાં 3 પૂરી ક્યારેય રાખવાની નથી. આ વસ્તુને શુભ નહીં પણ અશુભ માનવામાં આવે છે. મિત્રો 3 પૂરી એટલે કે 3 રોટલી છે એ હંમેશા મરેલા લોકો માટે મૂકવામાં આવે છે. આથી આ વસ્તુને અશુભ માનવામાં આવે છે. તો મિત્રો કન્યાઓની ક્યારેય પણ થાળીમાં 3 પૂરી ન રાખવી. શક્ય તેની સાથે જ મિત્રો કન્યાઓને ક્યારેય પણ બહારથી લાવીને ભોજન ન કરાવવું જોઈએ. આ વસ્તુને બહુ અશુભ માનવામાં આવે છે. આનાથી મા કુળદેવી પ્રસન્ન થતા નથી. તેમજ મિત્રો નવરાત્રિમાં કન્યા પૂજનને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. નવરાત્રિ વ્રતનું સમાપન કન્યા પૂજન સાથે થાય છે અને અષ્ટમી અથવા 9મી તિથિ પર કન્યાની પૂજા કરી શકો છો. તેમજ કન્યા પૂજનમાં કન્યાઓનું બેસવું શુભ માનવામાં આવે છે. મિત્રો કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે કન્યા પૂજનમાં કન્યા હોવી જરૂરી છે. તેમજ જો તમે
અષ્ટમી કે નવમીના દિવસે કન્યા પૂજન કરો છો તો 9 કન્યાઓની પૂજા કરવાથી માતાના આશીર્વાદ મળે છે અને કન્યા પૂજા દરમિયાન છોકરીઓને ઘરે બોલાવીને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કન્યા પૂજનમાં સૌપ્રથમ તમામ કન્યાઓને વસ્ત્રો આપવા એ બહુ શુભ માનવામાં આવે છે. પછી તેમને સ્વસ્થ સપાટી પર બેસાડી છોકરીઓના પગ ધોઈ લો અને તેમના પગને કંકુ વડે લાલ કરો. પછી તેમને ભોજન કરાવો, તેમને દક્ષિણા અથવા ભેટ આપો, માતાને ભોજન અર્પણ કરો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.